રાજસ્થાનથી ગાંધીધામ આવતી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડતા બસ પલટી મારી ગઈ હતી. અનેક મુસાફરોને નાની મોટી ઈજા થતાં તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને વધુ ઘવાયેલાને સામખિયાળી અને ભુજ રિફર કરવામાં આવી રહ્યા છે. હવે જોઈએ આડેસરથી મારા પ્રતિનિધિ વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ. આજે વહેલી સવારે 4 કલાકે જેસલમેર રાજસ્થાનથી ગાંધીધામ તરફ આવતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ભયંકર અકસ્માત થતાં બસ પલટી મારી ગઈ હતી. ત્યારબાદ 108ને કોલ મળતાની સાથે 108 એમ્બ્યુલન્સ ગણતરીના મિનિટમાં અકસ્માતના સ્થળે આવી પહોંચી હતી. પલાસવા, આડેસર અને ચિત્રોડને પણ ગણતરીના સેકન્ડોમાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી. ઘવાયેલા અને બેભાન દર્દીઓને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને આડેસર પોલીસ સ્ટાફ અને ટોલ પ્લાઝાના કર્મચારીઓની સુંદર કામગીરીના કારણે જે લોકો ઘવાયેલા હતા તેમને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને વધુ ગંભીર લોકોને સામખિયાળી અને ભુજ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને પ્રજાપતિ અને પરાગ દ્વારા એમ્બ્યુલન્સનું કામ સુંદર કરવામાં આવ્યું હતું.